એક દુઃખદ અકસ્માત, રાજકીય ચર્ચા, નવી બહેતર ટ્રેન સેવા, ટેકનોલોજીમાં ઇતિહાસ સર્જાયો. શું જાણો છો કઈ ઘટના તમારા જીવનને સીધો અસર કરી શકે છે? ચાલો જાણીએ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં શું શું થયું? જેતપુરમાં એક ટૂંકા સમયમાં બન્યો મોટો અકસ્માત. એક કારની રેલવે બ્રિજ સાથે થઈ ભીષણ ટક્કર, જેના કારણે 3 યુવાનોનું મોત થયું અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. આ ઘટના સમગ્ર પ્રદેશમાં ચર્ચાનો વિષય બની રહી છે. ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્ર શરૂ થશે. નિયમ અનુસાર નવા બજેટ મુદ્દાઓ અને વિવિધ કાયદાકીય ચર્ચાઓ જોવા મળશે. ગુજરાતને મળી નવી છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ સેવા. અસારવાથી ઉદયપુર સુધી દોડતી આ સર્વિસથી મુસાફરોને મોટી રાહત મળશે. અમદાવાદમાં ઇતિહાસ રચાયો. લાંબા અંતરની રોબોટિક ટેલી સર્જરી સફળ થઈ. હવે અંતરિયાળ વિસ્તારોના દર્દીઓને ઘરે બેઠા નિષ્ણાંત ડોક્ટરોની સેવા મળી શકશે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર આવ્યો છે, જે લોકોને અસર કરી શકે છે. સોનાના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો. 15 ફેબ્રુઆરીએ રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે વિજય મેળવ્યો. આ હતા આજના ગુજરાતના સૌથી મહત્વના સમાચાર. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.